સુરત હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। રત્ન કલાકારોની હાલત કફોડી થતા વર્કર યુનિયનની ચીમકી। વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ સાથે ખાસ વાતચીત કરવામાં આવી। રત્ન કલાકારોના હિતમાં હવે સરકાર નિર્ણય લે। શ્રમ અને રોજગાર સહિત ઉદ્યોગ મંત્રીને પત્ર લખી સહાયની માંગ કરી છે। મોંઘવારીની માર વચ્ચે રત્ન કલાકારોના પગારમાં ઘટાડો થયો છે। હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ એ દયનીય બની છે। રત્ન કલાકારો અને પરિવાર માટે આર્થિક સહાય ચૂકવવા માંગ કરાઈ છે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ શરૂ કરવા પત્ર થકી રજૂઆત કરાઈ છે। ડાયમંડ સિટી સુરતમાં જે હીરાને ચમક આપવાનું કામ રત્ન કલાકારો કરે છે તે રત્ન કલાકારોની હાલત છેલ્લા 2 વર્ષથી ખૂબ જ દયનીય બની છે અને તેને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી અને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા અને આર્થિક સહાય ચૂકવવાની માંગ છે તે કરવામાં આવી છે। સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ઠાક આપણી જોડે જોડાયા છે। સીધી વાત કરીશું તેમના જોડે। હર્ષભાઈ, કઈ રીતની રજૂઆત કરવામાં આવી છે, શું પ્રતિસાદ મળ્યો છે? રજૂઆત અમારી જે જૂની માંગણીઓ છે, માંગણીઓને લઈને રજૂઆત છે। રત્ન કલાકારને જે 2 વર્ષથી મંદીનો માર સહન કરી રહ્યા છે, છેલ્લા 3 દિવસની અંદર એક હીરા દલાલ, એક હીરા કારીગરની રત્ન કલાકારની પત્ની અને હીરા ઘસતો કારીગરે છેલ્લા 3 દિવસની અંદર લગાતાર આ ઇન્ડસ્ટ્રીઝમાં સુસાઇડ થયા છે। સુસાઇડના આંકડા વધી રહ્યા છે, કારીગરોની પગાર ઘટી રહ્યા છે, મોંઘવારીનો દર વધી રહ્યો છે। તો આ સુરતની અંદર કારીગરો પોતાનું ઘર ગુજરાન કેવી રીતે ચલાવે એ બાબતે અમે રજૂઆત કરી કે ગુજરાતની અંદર ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો રત્ન કલાકારનો છે। વિદેશી ઉડિયા મહિને કમાઈને લાવતો આ હીરા ઉદ્યોગ છે। આ હીરા ઉદ્યોગને સુરતને ટકાવી રાખવાની અંદર રત્ન કલાકારોનો ફાળો છે। તો રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો। ગાંધીનગરમાં જે ગઈકાલે અમે રજૂઆત કરી હતી સીએમ કાર્યાલયમાં, શ્રમ અને રોજગાર મંત્રીના કાર્યાલયમાં અને ઉદ્યોગ મંત્રીના કાર્યાલયમાં। ઉદ્યોગ મંત્રી પણ આપણા સુરતના જ છે, સુરતની સ્થિતિને ખૂબ જ સારી રીતે જાણે છે અને ઇન્ડસ્ટ્રીઝના લોકો સાથે એનો સંવાદ પણ છે। તો રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે, આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે। આ માંગણીઓ સાથે અમે કાલે ગાંધીનગરની અંદર સીએમને અને શ્રમ રોજગાર મંત્રીને અને ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરી હતી। આવનારા દિવસોની અંદર અમે આપના માધ્યમથી કહેશું કે રત્ન કલાકારોને જાગૃત કરવામાં આવશે। જે સુરતની અંદરથી જે પાર્ટીનો પાયો નખાણો છે એ પાર્ટીના પાયાને અમે રત્ન કલાકારોને સમજાવવાના પ્રયત્નો કરશું કે જે રત્ન કલાકારો થકી આજે ગુજરાતની સત્તાની ઉપર બેઠા છે એ સત્તાને ડગમગાવી નાખવાની પાવર પણ રત્ન કલાકારોમાં છે। તો આવનારા ઇલેક્શનની અંદર આ રત્ન કલાકારોને કોની સાથે રહેવું અને કોની સાથે ન રહેવું એ રત્ન કલાકારો નક્કી કરશે। અમે એને પરિસ્થિતિથી વાકેફ કરાવશું। આવનારા ઇલેક્શનની અંદર તેનું અલગ પરિણામ જોવા મળશે તેવી પણ ચીમકી છે તે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આપવામાં આવી છે। કેમેરામેન અક્ષય પાટીલ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।